નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારોનો ઉગ્ર વિરોધ। જિલ્લા પત્રકાર સંઘના પત્રકારો ભેગા થઈ માહિતી અધિકારી સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને પત્રકાર સંઘના હોદ્દેદારો અને પત્રકારોએ કાળી પટ્ટી બાંધી અને માહિતી અધિકારી વિરુદ્ધમાં લેખિતમાં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું અને પોતાની વેદના વ્યક્ત કરી હતી। સાથે સાથે છોટાઉદેપુર લોકસભાના સાંસદ સમક્ષ પણ પોતાની રજૂઆતો પત્રકાર સંઘના હોદ્દેદારો અને પત્રકારોએ કરી હતી। છોટાઉદેપુર માહિતી વિભાગના અધિકારી છોટાઉદેપુર જિલ્લા સરમુખત્યાર શાહી વહીવટી કરતા લોકશાહીની ચોથી જાગીરને દબાવવાનો પ્રયાસ કરતા હોય માહિતી વિભાગના તમામ ગ્રુપોમાંથી પત્રકારો રિમૂવ થઈ ગયા અને આગામી દિવસોમાં સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો દ્વારા માહિતી અધિકારી દ્વારા જે કનડગત કરવામાં આવે છે, વારંવાર ઇન્સલ્ટ કરવામાં આવે છે અને કોઈપણ ઇવેન્ટ હોય કે ચૂંટણી પ્રક્રિયા હોય તે દરમિયાન પત્રકારોને અડચણરૂપ બને અને તંત્ર સાથે ઘર્ષણ થાય તે રીતનું જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, વાતાવરણ ઊભું કરવામાં આવે છે, તેને લઈને કંટાળી અને છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો આજે એકત્ર થઈ અને એ માહિતી અધિકારી સામે કલેક્ટરને આવેદનપત્ર આપી અને 3 દિવસની અંદર મુદત આપવામાં આવી છે। 3 દિવસની અંદર એ પોતે પોતાની જે ભૂલો છે તેને સુધારી લે, નહીં તો છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો આગામી દિવસોની અંદર આંદોલનરૂપી કાર્યવાહી હાથ ધરશે। અને આ બાબતે કલેક્ટરને પણ રજૂઆત લેખિતમાં કરી છે, મૌખિક પણ કરી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જે સાંસદ છે, સાંસદને પણ લેખિત રજૂઆત કરી અને કાર્યવાહી માટેની માંગ કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના પત્રકારોને માહિતી વિભાગ તરફથી જે પણ પત્રકારોને માહિતી વ્યવસ્થા કે સુવિધા આપવામાં આવે છે તેમાં માહિતી ખાતું સદંતર નિષ્ફળ નીવડ્યું છે। વારંવાર પત્રકારોના પ્રશ્નો અંગે પણ માહિતી અધિકારી સાથે ઘર્ષણ ઊભા થાય છે। તે તમામ પ્રશ્નોના નિરાકરણ વારંવાર રજૂઆત કરે છે તો આવતા નથી, એટલે જિલ્લાના તમામ પત્રકારો આજે ભેગા થઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। જો 3 દિવસમાં આ તમામ પત્રકારોનું નિરાકરણ ના આવે તો પછી આગળનું કાર્યક્રમ યોગ્ય નક્કી કરવાનું પણ પત્રકાર સંઘે નક્કી કર્યું છે ને જે જરૂર પડે તો મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવશે તેવું આજે નક્કી કરવામાં આવ્યું છે।